હળવદ ઘનશ્યામપુર ગામે વીજપોર વળતર મુદ્દે ખેડૂતો વિફર્યા. પોલીસે ખેડૂતોને ડિટેન કરતા મામલો બીચક્યો. હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામમાં ગત રાત્રે ખેડૂતો દ્વારા રસ્તા ચક્કાજામ કરવાની બનાવતી વિસ્તારમાં તણાવપૂર્વક માહોલ સર્જાયો હતો. અદાણી કંપનીના વીજપોલના કામમાં જમીન વળતર બાબતે ખેડૂતોને લાંબા સમયથી અસંતોષ હતો, જેમાં વળતર મુદ્દે ચાલતા વિવાદ દરમિયાન હળવદ પોલીસે 3 ખેડૂતોને ડિટેન કરતા મામલો વધુ બીચક્યો હતો અને ગામમાં લોકો અને ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને ડિટેન કરાયેલા ખેડૂતોને મુક્ત કરવાની માંગ સાથે ગ્રામજનો રસ્તા પર બેસી ચક્કાજામ કર્યો હતો, જે બાદ અંતે પોલીસ 3 ખેડૂતોને મુક્ત કર્યા ગ્રામજનોએ ચક્કાજામ હટાવ્યો હતો. મારું નામ પૃથ્વીરાજ હીરાભાઈ ટોડિયા. બનાવમાં એવું હતું કે હું હાજર નહોતો ને અમારા કુટુંબના પણ કોઈ સર્વે નંબર ઘરના કોઈ પણ હાજર નહોતા. બપોરે અમારામાં ફોન આવ્યો હતો કે વાડીએ થાંભલો નાખવા અમે આવ્યા. અમે એમને કીધું કે તમે પહેલાં અમારી યાર ચર્ચા કરી લો, પછી તમે બીજું જે કામ કરવું હોય કરજો. અમે કોઈ હાજર નથી, અમારી ગેરહાજરીમાં કામ ન કરતા. એમ છતાં એ પોલીસની પૂરેપૂરી પ્રોટેક્શન સાથે અમે કે દાદાગીરી કે ગુંડાગીરી કરી નથી તો પોલીસ શું લેવા લાવી જોઈએ એમને. અહીંયા જતા મને એમ કહેવામાં આવ્યું, તમારી જમીન હોય તો ભલે, બીજાની જમીન હોય તો ભલે, ગમે એની જમીન હોય, તમારી એ છે તમારી રીતે વળતર દઈ દઈશું કે જે દેવાનું હોય છે. અને એમ કહી કે આજે કામ કર્યું હોય કાલે કરવાનું હોય, તમારે થતું હોય કરી લેજો. આ રીતની ચોખ્ખી પોલીસની પ્રોટેક્શનમાં દાદાગીરીથી ધમકી દઈને કામ એમણે કરેલું છે. અમે એમને કીધું કે અમારી જમીન હોય તો અમને અમારા ભાવ પ્રમાણે વળતર મળવું જોઈએ. તમે કોઈ એમ કે અમે કઈ વળતર તમારે લઈ લેવાનું. અમારી જમીનની વેલ્યુએશન એ કરવાવાળા કોણ? કલેક્ટર સાહેબ રહ્યા, એ એમની મહેનત મજૂરીથી કલેક્ટર સાહેબ થયા આઈપીએસ. તો અમારા બાપ દાદાની જમીન રહી, અમારા બાપ દાદાને પરસેવાથી થઈ, કલેક્ટર સાહેબના પરસેવાથી નથી થઈ. અને એમ કહી દે કલેક્ટર સાહેબ અમે હુકમ કરી નાખ્યો, કલેક્ટર સાહેબે કીધું હે તો કલેક્ટર સાહેબ રહ્યા એમનો પરસેવા પાડીને તમ તાર જમીન કરી નાખે 100 વીઘા અને પછી અહીંયા ગમે એને હુકમથી કે કામ કરવા દે. કલેક્ટર સાહેબ એમના પરસેવાથી બધું કામ સંભાળે, એ બધું સાચું, પણ ખેડૂત જમીનને ઊભી કરી એને ખબર હે. અને અત્યારે જે વળતર આપે તો એ અત્યારને એમ કહે કે અમે અત્યારના જે ભાવે એ પ્રમાણે જોઈને વળતર આપી. તો એ કઈ 1 વર્ષનો મામલો એ કઈ 30-35 વર્ષ આજીવનની લાઈન રહેવાની છે. તો અમારી જમીનની વેલ્યુએશન તો આજીવન ખરાબ થઈ ગઈ ને. અમે એમ કહે કે અત્યારે અમારે વળતર નથી જોતું, 50 વર્ષ પછી અમારે આજુબાજુની એરિયામાંથી જમીનનો ભાવ હોય 5 કરોડ રૂપિયા હોય ભાવ વીઘાનો, તો 5 કરોડ લેખે વળતરી આપશે ત્યારે એ વખતે. તો એ અમારો ટોપિક એ છે કે અમે એમ કહે કે અમે અત્યારના ભાવ પ્રમાણે વળતર દઈ દઈએ, પણ અત્યારના ભાવ પ્રમાણે વળતર દે જમીનની વેલ્યુએશન ડાઉન કરે એનું. આ એ થાંભલો રહ્યો 50 વર્ષ અહીંયા રહેવાનો, 30 વર્ષ રહેવાનો. 30 વર્ષ પછી જમીનનો ભાવ 12 લાખ અત્યારે છે તો 12 લાખ જ છે, એનો ભાવ 1 કરોડ નહીં થાય એમ ખાતરી. અને એ એક કોર્ટ એમ કે સરકારી કામ છે તો કલેક્ટર સાહેબ અને સીએમ સાહેબ એમ કહી દે કે આ લાઈન રહી એ સરકાર ઊભી કરે છે. એ ટોટલી સરકારનું આમાં હિત છે અને પબ્લિકનું હિત છે. અદાણીનું 1 પણ રૂપિયો આમાં કમાવાની નથી, અદાણીની લાઈન નથી. એ જાહેરમાં આખી ગુજરાતની જનતાને સ્ટેટમેન્ટ આપે, લખાણમાં આપે તો અમારે 1 રૂપિયો નથી જોતો. અમે સરકારને દાનમાં દઈ દઈએ અમારી જમીનો તો અમારે કામ કરવા દેવાનું થાય, 1 રૂપિયો નથી જોતો. પણ મેન માંગી એ પ્રાઇવેટ લાઈન ચાલુ થાય અને સરકારી પ્રોટેક્શન લેવામાં આવે અને ખેડૂતને દબાવવામાં આવે. એટલે મેન અમારો ટોપિક એ 30 વર્ષ પછી 30 વર્ષ લાઈન રહેવાની છે. તો 30 વર્ષ પછી અમારા જમીનની વેલ્યુએશન એ નક્કી કરશે કે જનતાને જમીનની વેલ્યુએશન અમારી ડાઉન થાય કે ન થાય, પહેલાં એ પ્રશ્ન હોય. તો એ એવી છૂટી દઈ દે કે થાંભલો આવે અહીંયા અમે એની છૂટી આપી દઈશું, કોઈ પણ જગ્યાએ એને કરી શકો. તમે થાંભલા નીચે તમે બિલ્ડિંગ બાંધી શકો તો અમારે 1 રૂપિયો નથી જોતો. મેન વસ્તુ આ છે. આજે તમારી સાથે શું વર્તન કરવામાં આવ્યું? અમારી સાથે વર્તન કરવામાં આવ્યું એ અમને ખોટા કહે એટલે અમારે કેવું પડ્યું. અમે ખોટા હોય તો અમે તમતાર કિનારમાં જીવ દઈ દઈ. અમારું નથી પોલીસ સાંભળવા વાળી. એમ કે મામલતદાર સાહેબ કહે જો, મામલતદાર સાહેબ અમારે સાંભળવા વાળા નથી. બરાબર, અમારે અદાણી વાળા કે એ રીતે હાલવાનું, તો આ અદાણી વાળા કે એ રીતે હાલવું એના કરતા તો ભગવાન પાસે ન વયા જવું વાળું. આમાં પ્રાઇવેટ કંપનીના નીચે જીવવું એના કરતા જીવ ટૂંકાઈને ભગવાન પાસે વહી જવું સારું. મીઠું મીઠું બોલે અને પરણે રાખી અને પોલીસ હાઈર લાવી અને અમારા 7 વાગે થાંભલા ખોડે ને એટલું અમને દુઃખ લાગે છે. અને જમીન લીધી એને ખબર નથી અને હાઈરે કોર્ટની અંદર લાવી અને પાછા ઉપાડી જ જાય છે. તમારી શું માંગ છે? અમારી એને માગ છે કે જેટલી જમીનનો ભાવ છે એટલા જમીનનો ભાવ એને આપતો. અમારે 30 લાખની જમીન છે અને એ અમને 4 લાખ રૂપિયા દઈને ઉભા રહે અને આખી વાડીની કિંમત ઘટી જાય છે.